રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6 વાગ્યા હે. ડ્યુટી હવે પૂરી થાય, 6 વાગે ડ્યુટી પૂરી થાય. આજ ભાઈ નથી હુંવાર આવ્યા, નથી છાટા આવ્યા. લાજેરાન નથી કર્યો, કંઈ કરવું જ નથી પડ્યું. જો ખાટલે એમનું કાગળને ઉખેરવું જ નથી પડ્યું. બિલકુલ છાટા નથી આવ્યા અને હુંવારે નથી આવ્યા. અટાણે હું જાઉં ઓલી હેલોજનનું બંધ કરો, હેલોજનનું બંધ કરી પછી જાઉં છે માંડવીની હારું આગલા દિન તો દેખાય છે નામી. તો કે તલવારું હોય ને એટલે ખબર ના પડે, બાકી હારું દેખાય છે. ક્યાંક ક્યાંક હજી નથી આવી બારી, વધારે ઊંડી હશે અહીંયા. એમાં ખાસ કરીને ડૂચાવાળું હતું ને એમાં વધારે ઊંડું હતું. બાકી જો આમ બેહીને જોઈને તો દેખાઈ જવું તમને સારું દેખાતી હોય. હવે આ આપણે આગલા દિનો વાવલ હે, એ સારું દેખાય છે. ઓલી થોડીક દેખાય એમાં પોળાની સારું થોડીક ઓછી દેખાય. એક દી વાહે એટલો ફેર હે. જો અહીંયા હે ને ડૂચો થોડોક ઓછો હે, અહીંયા કમ્પ્લેટ સારું દેખાય. ડૂચાવાળા મૂમ નથી દેખાતી. બાકી અડધો અડધી જાજો તો તલ દેખાય. જ્યાં અહીંયા આપણે ઓગળીને હાર હતી, ઓગળીને હાર હતી ને અહીં ખૈરા પાસે કે ઓગળીને હાર લાઈન પડી ત્યાં તો એમને મેં પટ્ટો લીલો દેખાય. પછી કે અહીંથી પરો પટ્ટો લીલો દેખાય, ત્યાં ઓગળીની લાઈન હતી. અને બાકી ઓલું તો આપણે બધા તલહરા ફોયરા હતા એમાં ટૂંકમાં બધામાં વધારે. અને એ તલતા ઠીક ઓલો બધો ઝીણો મોટો ઓલો ફોરો દાણો હોય ને એ બધો ઉગી જાય. એમાં તો બહુ ઘાટો હે. ઉગાવો હવે ધીરે ધીરે આવે. જો ઊંડી હોય ને હાર એ હજી બારી નથી નીકળી, કોક કોક નીકળી છે. પણ કાલ લગભગ આ સારું થઈ જાય ત્યાં. બાકી છે ને એ માંડવીનો તો હું કેટલી તાકાતથી આમ જો આમ કવડું આ પોડું ઉપાડે છે આટલા વારમાં. હે કવડું પોડું ઉપાડે જતા કવડા કવડા પોડા ઉપાડીને આવે. અહીંયા હેઠામણ હે ને આપણે ટ્રેક્ટરનો ટોર છે, અહીંયા હજી નથી નીકળી બારી. પોડા ઉપાડે બહાર ને હે ને ફૂલ પડતો હોય. પાછું અમે અહીંયા પાણી વાયરું હમણાં આ ઓલું વાવવા આવ્યા ને તે દી અહીંયાથી પરિયારું થઈ ગયું. જો અહીંયા ટોર નથી, ત્યાંથી પરિયારું થઈ ગયું. અહીંયા ટોર છે એટલે આમ જતા પોડા ઉપાડે બધી. હાલો હવે મારો બધો હકેલો કરવાનો છે એ કરી ને જાય ઘેર. સવારનો ટાઈમ છે, મંદિર આરતી થાય, તમને સંભળાતી હશે બધાને. અહીં જ મંદિર છે માતાજીનું, અહીંયા આરતી થાય. રામ મંદિરે થાય એ સંભળાય. અહીંયા મોરલો તો જો કે કાયમ સંભળાય જ છે. ચાલે વાળા મોય એટલામાં અંદર અંદર. હાલો બગીચામાં ઘુમરો મારી જરા. મને હમણાં વેરું નથી આવ્યો. હું નવીન છે આપણે અહીંની કલમું છે ને એ તો હજી તો મને લાગતું નથી કે લાગે એવું. એ સુકાઈ ગયું છે. વાત આપણે પ્રોપર નામી લાગી ગઈ. ને હમણાં વાવડો જે હતો ને બે દિવસે ધીરો પડ્યો પણ હાવ ખારવા પવન હતો. હા બધેના પાન છે ને બારી નાખ્યા. જોઉં તમે આ પાંદડા નામી હતા આંબાના. ઓલો ઠીક છે જ નબળો હતો. આ કરણે જોવો તમે કેમ બારી નાખ્યું પાંદડા. જોતા એ ખારવા કહેવાય. પવન વાતો હતો ને ખારો પવન હોય ને પાન છે ને બધું ભરી જાય. આ ઓછ થતો હતો ને એ રહી ગયો, એને વાંધો નથી આવ્યો. નકર આ બધાને ભરી જાય પાંદડા. જ્યાં નારિયેળી હોતના પીછા ભરી ગયા, આટલો પવન ખારો હતો. બાકી મારું અહીંયા બકાલ વાવલ હતું એ બધું કમ્પ્લીટ ઉગી ગયું. ઓલો સોરી ઉજરી ગયું. ઉગલતા હતું ઉજરી ગયું. એક છોટો આમાં ખંડિત થયો નથી. જેટલા વાવ્યા હતા ને બધા ઉજરી ગયા. ટુવા હજી ચાલુ છે ને કંઈક પાય. હવે હું ઓલી કાયમી જરૂર ના પડે. બાકી આપણે ઓલી રીંગણી છે એમાં તો રીંગણા ચાલુ છે. હા ખવડાવે યારિયા એમાં ઝીણા ઝીણા ચાલુ છે. જતા સીતાફળી છે ને આમથી પવન હોય ને હામો પવન સીધા હામાં પવનમાં લાગે ને એક પાન રહેવા નથી દીધું. બધું આવું થઈ ગયું. જતા ઉઘાડી કરી નાખી. હા સીતાફળ રહી ગયા, જોતા વાલા ભરી ગયા. એ આ પવનના હિસાબે ખારવા લાગ્યો ને એને હિસાબે. આ મટુકાન વહેલાના પાન નંબરે કે બધા સુકાઈ ગયા. ઓલી દિવાલ પર છે ને ત્યાં ઓછ થાય. હમણાં ઝાડવા ખાઈને વાંધો નથી. આ હતા ને આમાં બધાને ડાયરેક્ટ પવન ભટકાય. આ ઝાડવાનું બધાને જરાક વધારે દઈડું ને આ સીતાફળીને આપણે દેખાડ્યું. બાકી આ ઊંચા હોય ને કે બદામના પાન ને બધા સુકાઈ ગયો. પોપડીના આટલો પવન ટૂંકમાં ખારવા હતો.
અને બોરડીને ઓજાડી નાખી. હા, બોરડીને પાન દેખાય જોતા, એઠાથી પાન બધા ખરી ગયા. હવે વળી નવો કોર આવે નહીં થાય. હવે જો કે ધીરો પડી ગયો. હવે આ પવન બહુ નડ્યો તમને. મોલાત વાવલ હોય, કપાસ છે, માંડવી છે, એ બધે નડે. વડા ઝાડવાના વધારે નડે, કારણ કે એને વધારે લાગે. એટલે હાલો, હવે મારી ડ્યુટી પૂરી થઈ છે, એટલે મારે હવે સુઈ જવાનું છે. તકલીફ બોલે છે, કવડી છે પણ અવાજ હોય કરે નહીં. હાલો, 9:30 વાગ્યા છે અને મારે છે ને હાથની તૈયારી કરી. ઘરનું બધું કામ થઈ ગયું છે. હંજવારી પોતા કમ્પ્લેટ છે. આ છે ને કામનું બધું થોડું મોડું થઈ ગયું છે ને. અહીંયા ચોખ્ખું કર્યું, બધું વાયરું ચોર્યું, ચૂલો હરખું મૂક્યો ને. અહીંયા આપણે ચૂલો રસોડું બનાવતા નહીં, કેદીનું હરખું ચોખ્ખું નહોતું થયું. ટૂંકમાં વડું થતું, કચરા વીણાતા અને વરાણું નહોતું. તે આ બધું અસલનું અહીંયા વાયરું અને બારલાવાળો બધો વાયરો બહુ જ ને એકદમ પાંદડા ભેગા થતા ને એ બારલો વચલો, ટૂંકમાં વચલો વાળો એ વાયરો. એટલે કામનું બધું થોડું મોડું થતું ગયું. અને આજ બેન હાટું મેં પરોઠી બનાવી હતી. પરોઠીની પુડલા, આપણે ઓલા સમપુડલા કંઈ નહીં, એમાંય થોડુંક મોડું થયું. એટલે બધા કામનું થોડું નકરતા 9 વાગ્યા સુધી કામ ના હાલે. 7:30 થાય ને ત્યાં કામ બધું થઈ જાય. અને એટલે ઘણી બધા પોતાને તો કાંઈ એમ કરતી હોઉં, પણ બારીયું બાયણા ને એવું બધું લેવાનું હતું. એટલે બહુ વધારે વાર લાગી. અને આ શાક છે ને આપણે ભીંડાનું બનાવવાનું છે. ભીંડાનું શાકમાં છે ને મલકનું કર્યું નાખી અને પછી બનાવવું. બાપુ ભીંડા ઓછા ખાય હતી. કર્યું મલકનું હોય તો કર્યું ને આંધણ ને તારવી અને બાપુને દઈને તો એ ખાય. હું તો કહેતી હતી બીજા કેવા શાક બનાવતી હતી. ના, એ કે રીંગણાથી અને ગુવારથી હાવ થાય કાં નહીં. અને કઠોળ કે બટેકા બાપુ ખાય નહીં. એટલે ભીંડાનું બનાવવું, પણ આંધણ કર્યું અને કર્યું મલકનું નાખ્યું. એ બાપુને કર્યુંવાળું શાક બહુ ભાવે. ચાલો, ભીંડાનું શાક મોટી કર્યું છોડને ઘણી ખાધી અને પછી શાક ખાધું. મેં આજ ઘેવર બનાવ્યા હતા. આમ બધાને ખાઈ પી લીધું. એટલે આમ બધે મેં માએ ને બાપુને આમ ત્રણેય ખાઈ લીધું. અને બેન ભણવા ગઈ ને આગળ કાહે એ 3 વાગે ઉઠીએ. અને મેં છે ને આજ ઘેવર બનાવ્યા હતા. એટલે રાજસ્થાની મીઠું કહેવાય અને શ્રાવણ મહિનામાં બહુ બનાવે. એટલે જો આ ત્યાં ખવાઈ ગયા. મેં હે ને વિડીયો શૂટિંગ નહોતું કર્યું, કેમ કે એકલી વિડીયો શૂટિંગ કરવું એ અલગું લાગે. આજ વિડીયો શૂટિંગ ના કરીને એમને બનાવી લઉં. અસર બનીએ ને તો પાછા અસર રેસીપી દઈ પાછા બનાવ્યું. એટલે એવા મસ્તીને બન્યા હતા. જો આ કટકા બટકા છે ને 2-4 જ રહ્યા, બાકી ખવાઈ ગયા. અને આમાં છે ને ઉપર ઓલી રબડીએ હે, રબડીએ બનાવી વિડીયો શૂટિંગ ઘેર આપણે દૂધની વાળી. એટલે છે ને ખવાડતા બધા જ એવા બધા ભાઈવાના, પણ કલક ખાટું ને બાબુ ખાટું થોડાક રાખ્યા. બાકી 3-4 આખા જોબન ઉપરની ગોળ ગોળ બનાવ્યા હતા. જો અહીંયા બધા ખવાઈ ગયા હે. આવી જારીવાળા રૂપાના બન્યા લાગ્યો. અને આની માથે અસલ રબડી ઘેર જ બનાવી હતી, ફ્રીજમાં રાખી હતી ને સેજ કઠણ બની ગઈ. રબડી અસલની માથે આવી રીતની ચોપડી અને અમે ખાધી, પણ આગળ હું નથી ચોપડતી. બાપુ આ ઉઠીએ બેન આવી જશે ને પછી ચોપડીને આ બે બાપ દીકરી ખાઈ લે હે. બાકી જો આ તમે જોઈ શકજો, મસ્ત જ બન્યા હતા એકદમ ના. જો જારીવાળા હસલના આમાં હે ને મેં ચાહણી તો નાખી દીધી છે, પણ રબડીમાંથી નથી નાખી મેં હે ને બસ ઢીલી પર થઈ જાય. એટલે મને એમ હતું કે મોરથી માને બાપુને બધે ભાગીએ નહીં તો મેં બનાવ્યા 3 જ. અને બહુ જ આ બધાને ભાઈમાં માતા છે ને દૂધ ખાતા નથી, એની ચાહણીવાળા રોગા આમનમ ખાધા તો એને બહુ જ ભાઈવાને. બાપુ તો કહેતા હતા કે હા પેડા જેવા કહીને કે વધારે બનાવજો. એ આલો પાસે એક દી બનાવ્યું અને રેસીપી એ દેવું કે કેવા બને. બાકી આ જો ખાલી દેખાડી દઉં. મેં હે ને બનાવી લીધા ને તે પરબાના દેખાડવા હતા, પણ ખાવા બેસી ગયા. પછી બાપુ માન આવી ગયા ભાણામાં નાખવા માંડ્યું. પછી હું ના આવ્યું ને તે પરબાના દેખાડત. મિષ્ટાન અમને બહુ જ ભાવે, લાડવા હતા કાયમ હોય. હાલો આખરે આને મૂકી દઈ ઢાંકીને. આ ઉઠીએ ને તો એને કેવું એને તો ભાજી, કેમ કે એને આ વસ્તુ બહુ ભાવે. આ ફસાણે ના કહેવાય, આવ મિષ્ટાણે નહીં. ફસાણ એટલે તરલ હોય એટલે ફસાણ ઉપર કહેવાય અને હું મિષ્ટાણ. અને આ છે ને રાજસ્થાનની તો ફેમસ છે. ખાવડો વળી વધી ગયો છે કાયમ. 2 દિવસ થોડોક ઓછો હતો એટલે બહુ હતો. કચરો કરી મૂક્યો. હાવ
હમણાં તો હે ને 2 દી થયા પછી બહુ હામટા પાંદડા હોય ને તો એટલા માટે વારું વીણલ ખૂટતા નથી ને એ વારું. અને આ ને બાપુ બે હું ડિસ્કશન હાલતું હોય ને કંઈક કામનું હાલતું હોય ઉઠી ચા પાણી પીને દીનું હોવાનું રાત જાગવાનું હમણાં એને વારે છે ને સક્સેસ થઈ જાય તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. બાકી કાલ નહીં ઉલેદી આવ્યું તો એમ જીરીક ચૂપ પડે તો ઉઈગા પછી ના ખાય ને પાડી મન બરકે હે હવે આવતા હોય તો પાછા ભાગી જાય ની અડધી કલાક ફોડાય વળી. હા આવું હો જો નીચે બેઠા અટાણે હાથ જગા ફેરવે ને તઈ એમ કેતા હોય કે આખું ખુલેથી એક જગા તો ફેરવી લીધી છે. હવે ક્યાંય કાલ ઉલેથી લઈ જાય કે શું કરે અટાણે હલર નીચે છે અને કેટલા ખબર કે 5 બચ્ચા અને 6 નીંદડીને દૂધ બપોરે સાંજે 2 ટાઈમ રેડી આવી હા કંઈક પી જાય ને કાલનું થોડુંક પડ્યું હતું આજ વળી પાછું રેડી આવી ગયું ના પીધું કાંઈ જાણે. અમારા અહીંયા ઓલે મીંદડી વિયાણી હતી ને એની ઘર બદલાયું બચાવનું અહીંયા હલર હેઠા બધા લઈ ગઈ અને અટાણે મીંદડી છે નહીં ને એટલે તમને હે ને બચ્ચા જરાક દેખાડું નકર તપડખે કાં જવા દી જારિયા 5 બધા આરામ કરે જો ઘરીની કેવું મસ્ત ગોતી લીધું હલર હેઠું બાજકું પાછળ હે હુતા બધા જો. હાલો જો આપણે હે ને મીંદડી બચા જવા ગયો તો મીંદડી હતી ને એટલે એ હોય તો પડખે ના જાવ ખી ખારી થાય આગળ કેમણી શિકારમાં ગયો હે તે હાલો જરાક નજર મારે જોવા 5 છે એ તો તમને આગળ આવી જ દેખાડ્યું. બાકી હવે મારે જવાનું છે રખોલ એટલે એની તૈયારી થાય ચા પાણી બને છે ભીંડાનો ભાગ ફેરી છે તો રોટલી લઈ જાય રાજાની નવી આઈટમ બનાવી મને કહેતી હતી કહ્યું શું કહેવાય ને રાજસ્થાની કહેવાય ને રાજસ્થાની ઘેવર ઓલા આપણે શું કહેવાય આપણે હાટો ને ઓલું શું કહેવાય ને હા એવું પણ આપણે ઓલું ના ઓલું હું બનાવ્યું તો આપણે એકવાર મને યાદ નહીં આવે હવે મૈસૂર પાક નહીં ને એ આવું જારી વાળું શું થાય આ જારી હોય જારી વાળું એ થાય ને મૈસૂર પાક હા મસ્ત મસ્ત આ શું નહીં કેમાં બને મસ્ત છે પણ ચા નહીં ભાવે ગયો ચા ચૂલામાં શું હોય ખબર ચાકુ હે ને નીકળી ગઈ ઉપર દબાવવાની આમો કરાવવાનું બંધ ના થાય આમો કરાવવાનું હે મસ્ત બેન હો કહેવાય. હવે નવરાવો તો એવી ટ્રાય કરી હવે મારે રખોલું એક બે થી વાંધો નહીં ઉગી તો ઘણી ગઈ તમને આગળ આજના જોઈએ સવારે બીજા દીદી વાવો એ યાદ દેખાય પછી હવે જોયું કઈ એમાં જરૂર પડશે ને તો આપણે ફુવારા મૂકવાનો વિચાર છે ફુવારા મૂકી જાવ રાજસ્થાન બેઠા ઘેવાર હાલો ચા પાણી પી લો પછી ફરી હાલો 10 વાગે છે અને હવે કરવા છે વ્યારા તમને અહીંયા જ લઈ આવું કાંઈ એમ દિવસમાં અહીં આવી જાવ એટલે વાડી વ્યારા કરવાનો હોય. વ્યારામાં આપણે છે જો ભીંડાનું શાક છે રોટલી તરલ મરચાં ખાડાવાળો રોટલો દૂધ અને છાશ. એમાં એક ભાઈનો કોમેન્ટ આવ્યો હતો કે ભાઈ દૂધ ને છાશ બધું ભેરું હાલે બધું હાલે ભાઈ
ખાડાવાળો રોટલો એટલે દૂધે જોઈ અને પછી શાહ વગર હોદરી ના વરે એટલે શાહે ખાવી પડે એ બધું ભેરું હાલે. હાલો હવે વ્યારા કરી લો. હું તમારે કોઈ વ્યારા કરવા હોય તો હાલો ભાઈ વ્યારા પાણી કરી લીધા હે અને હવે છે ને ખાટલે લંબાવીને અહીં પડ્યું રહેવાનું. હોતા થાકી રહે તો બેસી જવાનું, ઘડીક વાર બેઠા થાકી રહે તો લંબાવી દેવાનું. એ બે બત્તી પડ્યું છે વળી ઘડીક વાર આમ બત્તી ગુમરાવી લેવાની અને બાકી ફોનમાં જવાનું. એમાંથી એ કંટાળો આવે તો બધું મૂકીને આમ પગ મકોરો કરવા હાલી નીકળવાનું. ખેતર ઓલા હેઠા હોય તે વયું જવાનું એટલે એ ચક્કરે મરાઈ જાય, પગ મકોરો થાય, નીંદરે ના આવે. બધું એમાં એકને એક જગ્યાએ ઉતારે તો નીંદર આવી જાય એમાં એટલે એ ધ્યાન રાખવાનું. બાકી તો એલોજનું બે ગોઠવો લે એટલે આમ દેખાય. અહીંથી વધારે આવે એટલે અહીંયા તો બત્તી થઈ જાય તો ઓલા હેઠા સુધી આમ દેખાય ને. બાકી હમણાં પાડોશી છે કંઈક વવાણું આજકાલ ને કંઈક ઉગી ગયું હોય એટલે એમની બત્તી થતી હોય એટલે એ ઘણો ફેર પડે. એ હેઠા બહુ ધ્યાન નથી રાખવું. અને બાકી હારે થઈ ગયું હોય એટલે હવે આજે 8મી રાત આવી છે અને રખોલું રાખું નહીં ને એટલે હવે રખોલું હરવું પડી જાય. બેક દી આવવું જોઈએ. હાવ એમને રેઢું નહીં હાલે, હજી બેક દી આવવું જોઈએ. હજી અમુક ટૂંકમાં હાવ 100% બારી ના આવી હોય પછી ઉગી ગયા પછી ટૂંકમાં રખોલું નહીં રહ્યું. પછી રોજડાનું રહે પણ રોજડા એટલા બધા કંઈ આવતા નથી, ખાસ રંજાડ કરતા નથી. રોજડામાં કદાચ આપણે રખોલે આવી અને અહીંયા આવીને હોઈ જાય 2 કલાકનું અલારામ રાખીને વળી જાગીને બત્તી કરી લેવાની. રોજડા એટલા બધા કંઈ આવતા નથી, ખાસ જેના હુવાનું રાખવાનું હોય પણ એ હવે વ્યક્તિમાં ધીરું પડી જાય. અને બાકી હુવાનું કામકાજ કેવું થાય ખબર? હમણાં એકાત્રા આવે, એક દી આવે, એક દી ના આવે, એક દી આવે, એક દી ના આવે. જો ગઈ રાતે નહોતા આવ્યા, એની આગલી રાતે આવ્યું હતું, એક જ આવ્યું હતું. એ મતલબ ચેક કરવા આવ્યું હોય કે કોઈ હોય નહીં ને તો આપણે મેળ આવી જાય. બાકી બધા આમ કે ગરેડામાં ઊભા હોય એટલે એ એક આવ્યું હતું પરબારું બારું કાઢી મૂક્યું એટલે એ મેળ આવ્યો નહીં એટલે એકાત્રા આવે. પાછી ગઈ રાતે આવ્યું નહોતું કંઈ. હવે આજ શું થાય, આવે કે ના આવે? હવે લગભગ નહીં આવે કારણ કે ઉગવાઈ માંડી છે અને એને ખબર છે કે અહીંયા રખોલી હોય એટલે આપણે જવું રોગું ખોટું વેર થાય એટલે લગભગ નહીં આવે. બાકી એનું કંઈ નક્કી નંબરે ચડી આવે. જોઈએ હવે આજે રાતમાં શું થાય. અને હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. અને હા, કાલ કોમેન્ટ હતો જન્મદિવસનો, આપણે પ્રદીપસિંહ જાડેજાનો જન્મદિવસ છે તો પ્રદીપસિંહભાઈને મારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના, હેપી બર્થડે. અને હાલો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી. મળી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.